નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વ-અધ્યયન પોથીના ભાગ 2માં ગુજરાતી વિષયમાં પાઠ 4 ચાલો ચરણ ઉપાડોનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન છે, સારા પાસા અને નરસા પાસાઓનું વર્ગીકરણ કરો અને લખો. તો અહીં આપેલું છે વીરતા, આળસ, કાયર, સાહસ, ડરપોક, ધૈર્ય, જોમ, કમજોર, જુસ્સો, પરાક્રમ, ઢીલાશ, બહાદુરી, બેદરકાર, નીડરતા, નિષ્ક્રિય અને બેજવાબદાર. તો એમાંથી સારા પાસા, તો સારા પાસામાં આવશે વીરતા, સાહસ, ધૈર્ય, જોમ, જુસ્સો, પરાક્રમ, બહાદુરી અને નીડરતા. નરસા પાસામાં આવશે આળસ, કાયર, ડરપોક, કમજોર, ઢીલાશ, બેદરકાર, નિષ્ક્રિય અને બેજવાબદાર. હવે પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ કાવ્યના આધારે નીચેના ભાવવાળા શબ્દો સામે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખો. ઉદાહરણ: શું ઉગાડવું? તો ભીડેલા દ્વાર. શું છોડવું? તો કૌંસમાં આપેલું છે રંગરાગ, મિલકત કે રંગમંચ. તો જવાબ આવશે રંગરાગ. શું લેવું? તો શેક, ભાગ કે ભેક. તો જવાબ આવશે ભેક. શું ઝીલવું? તો વરસાદ, પડકાર કે પવન. તો જવાબ આવશે પડકાર. શું ઉપાડવું? ચરણ, ગોસડી કે લાકડી. તો જવાબ આવશે ચરણ. પ્રશ્ન 3, વાક્યમાં આપેલા ગુણો તમારા વર્ગ કે શાળાના જે બાળકોમાં હોય તેનું નામ ખાલી જગ્યામાં લખો. તો ખાલી જગ્યા તેના મિત્રને મદદ કરે છે. તો ધવલ. બાળ દોસ્તો, તમારે તમારા વર્ગના વિદ્યાર્થીઓનું અહીંયા નામ લખવાનું છે. ખાલી જગ્યા તેના માતા પિતાને વંદન કરે છે. તો સુમી. ખાલી જગ્યા મોબાઈલમાં વધુ પડતી ગેમ, રમતો રમતી નથી. તો જીગર. ખાલી જગ્યા રોજ લેસન કરીને શાળામાં આવે છે. તો દિવ્યા. ખાલી જગ્યા અનાજનો બગાડ કરતો કે કરતી નથી. તો જય. ખાલી જગ્યા બજારનો ચટપટો અને તીખો તળેલો નાસ્તો કરતો કે કરતી નથી. તો જાનકી. પાણીનો બગાડ કરતો નથી કે કરતી નથી. તો મિત્તલ. શાળામાં રોજ સમયસર આવે છે. તો કૃપાલ. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. ઠેર ઠેર. તો અમારે ત્યાં ઠેર ઠેર આવી દુકાનો જોવા મળે છે. હવે ગરમા ગરમ. તો મમ્મીએ આજે ગરમા ગરમ પૂરી શાક બનાવ્યું હતું. ધીરે ધીરે. ધીરે ધીરે વરસાદનું પાણી આંગણે ભરાઈ ગયું. ઉપરા ઉપરી. હવે તો આપણે ઉપરા ઉપરી વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ. ગામે ગામ. મહેશ ગામે ગામ ફરીને દર્દીઓની સેવા કરે છે. રાતોરાત. પ્રિયાએ રાતોરાત મહેનત કરીને સારું પરિણામ મેળવ્યું. બાળ દોસ્તો, અહીંયા તમે તમારી રીતે પણ વાક્યો બનાવી શકો છો. પ્રશ્ન 5, કાવ્યને આધારે ખરું છે કે ખોટું તેને નિશાની કરો. તો
આપણે સૌ એ રાગ દ્વેષ ભૂલી જઈ એક થઈને રહેવું જોઈએ તો સાચું. સદ્ગુણી માણસો સાથે રહેવાથી અંતરના ભીડેલા દ્વાર ખુલી જાય છે. ખોટું. કસ્તુરી મૃગ હિમાલય પર્વત વિસ્તારમાં જોવા મળે છે. ખોટું. લૂંટારાઓ ગાયોનું ધણ લૂંટી જાય છે. ચાલો ચરણ ઉપાડો. ખોટું. હિમાલય જેવું દુઃખ હોવા છતાં શીતલ પાછી પડી નહીં. ખોટું. મારા ઘરે મહેમાન આવ્યા છે, ભીડેલા દ્વાર ઉગાડો. ખોટું. પ્રશ્ન 6. આપેલા ફકરામાંથી રવાનુંકારી શબ્દો શોધી ખાલી જગ્યામાં લખો. તો ફકરામાં આપણને શબ્દો આપેલા છે ગમ્મર ગમ્મર, ઢમ ઢમ, ટન ટન, ખડ ખડ, ખટ ખટ, છબ છબ, દડ દડ, ધક ધક, ઘટ ઘટ અને જટ જટ. તો જંગલમાં પહાડી પરથી પાણીનું ઝરણું ખળ-ખળ વહેતું હતું. ક્રિષ્ના તે ઝરણાના પાણીમાં ચાલી રહી હતી. તેનો અવાજ છબ છબ આવતો હતો. ઝરણાનું પાણી નાના નાના પથ્થરો પરથી દડ દડ પડતું હતું. ક્રિષ્નાને ખૂબ તરસ લાગી હતી. તેણે ઝરણાનું પાણી ઝટ ઝટ પીતો તેના ગળામાંથી ઘટ ઘટ અવાજ આવતો હતો. સંધ્યાટાળે ગામના મંદિરની આરતી સમયે નગારાનો ઢમ ઢમ અવાજ અને ઝાલરોનો ટન ટન અવાજ સંભળાતા ક્રિષ્નાને ભાન થયું કે ખૂબ જ મોડું થઈ ગયું છે. તેને થયું કે હવે મારે ઘરે પહોંચવું જોઈએ. અંધારું થતાં જ ક્રિષ્નાના હૃદયમાં ધક ધક થવા લાગ્યું. ક્રિષ્નાને ખૂબ બીક લાગતી હતી. ત્યાં સફેદ રંગના કપડાં પહેરેલી એક પરી આવી. તેણે કહ્યું કે ગભરાઈશ નહીં, હું તને તારા ઘરે પહોંચાડી દઈશ. પરીએ ક્રિષ્નાને આકાશમાર્ગે ઉપાડી ઘર તરફ ચાલતી જતી હતી. ત્યાં નીચેના ગામના પાદરમાં દીકરીઓ રાસે રમતી હતી. ગમ્મર ગમ્મર મારો વલાણું ગાજે, તેનો અવાજ આવતો હતો. ત્યાં જ બારણે કોઈ ખટ ખટ અવાજ આવતાં ક્રિષ્ના સફાળી જાગી ગઈ. અરે, આ તો સપનું હતું. પ્રશ્ન 7. આપેલા પ્રશ્નોના જવાબ લખો. આ કૂચ ગીતમાં તમને કઈ પંક્તિ ગમે, શા માટે? તો મને અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર ચાલો પંક્તિ ખૂબ ગમી. કારણ કે આ પંક્તિ હિમાલયની જેમ અડીખમતાની પ્રેરણા આપે છે અને સતત આગળ વહેતા રહેવાની શક્તિ આપે છે. ભીડેલા દ્વાર ઉગાડો એટલે કવિ કયા દ્વાર ઉગાડવાનું કહે છે? અહીં ભીડેલા દ્વારનો અર્થ છે આપણા મનના, હૃદયના દ્વાર. કવિ કહે છે કે આપણે આપણા અંદરના દ્વાર ખોલી હિંમત, એકતા અને સદભાવથી દેશ માટે આગળ વધવું જોઈએ. કવિએ ટેક માટે કયો શબ્દ વાપર્યો છે, કેમ? કવિએ હિમાલયના સમીર અવિચલ શબ્દ ટેક માટે વાપર્યો છે કારણ કે હિમાલય એક અવિચલ પર્વત છે જે હંમેશા સ્થિર રહે છે. કવિ લોકોને તેવી જ અડગતા અને ધીરજ ધારણ કરવા કહે છે. કાવ્યને અંતે કવિ શું નિર્ધાર કરે છે? કાવ્યના અંતે કવિ નિર્ધાર કરે છે કે દરેક બુલંદ ગર્જના સાથે વાઘ સિંહને ત્રાળો એટલે કે જુસ્સા સાથે પડકાર ઝીલી લક્ષ્ય સિદ્ધિ માટે પહોંચવું જ છે.
દેશ સેવા માટે તમે શું શું કરી શકો તે લખો. હું શિસ્ત પાલન, સ્વચ્છતા, શિક્ષણ, વૃક્ષારોપણ અને જરૂરિયાતમંદોની મદદ કરીને દેશ સેવા કરી શકો. આપેલા ચિત્રનું વર્ણન લખો. તો ચિત્રમાં એક સુંદર ગ્રામ્ય દ્રશ્ય દેખાય છે. ચિત્રની ડાબી બાજુએ એક મોટું વૃક્ષ છે જેમાં ફળો લાગેલા છે અને એક પોપટ ડાળી પર બેઠો છે. તળાવ એક હંસ તરતો જોવા મળે છે. પાણીમાં કમળના પત્તા તરતા દેખાય છે. તળાવની પેલી પાળ સુંદર લીલું મેદાન છે. ત્યાંથી આગળ બે ઘરો છે. ઘરો પાછળ જોતા વૃક્ષો દેખાય છે. આકાશમાં સૂરજ ઉગતો દેખાય છે અને કેટલાક પક્ષીઓ ઉડી રહ્યા છે. આ ચિત્રમાંથી શાંતિપૂર્ણ અને કુદરતી વાતાવરણની અનુભૂતિ થાય છે. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.